સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહેજ પણ જે ઇન્વોલ્વ હશે, પરિચિત હશે, એ વચનામૃતથી પરિચિત હશે જ. શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણીનો પ્રવાહ એ જે ગ્રંથમાં ગ્રંથસ્થ થયો, જેમાં કલેક્શન કરવામાં આવ્યું, એ વચનામૃત ગ્રંથ છે. આ વચનામૃત ગ્રંથ છે. 2 ભાગમાં છે. આ પણ વચનામૃત ગ્રંથ છે. આજે એક વચનામૃત ઉપર જ વાત કરવી છે. સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય અમૃતમય વાણી છે, અને એમાં જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત છે. કયું? જેતલપુર. અમદાવાદની પડખે જેતલપુર આવ્યું. સ્વામિનારાયણ ભગવાન ત્યાં અનેક વખત પધાર્યા છે, વિચર્યા છે. જેતલપુરમાં દેવ સરોવર છે, અને દેવ સરોવર ઉપર એની પાળ ઉપર મહોલ છે. મોટે ભાગે સ્વામિનારાયણ ભગવાન ત્યાં બેસી અને કથા વાર્તાનો ખૂબ પાન કરાવતા. એ જ સ્થળ ઉપર બેસીને થયેલી કથા વાર્તામાંથી આ વચનામૃતો તૈયાર થયા છે. અને એમાં જેતલપુરનું 5મું વચનામૃત સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણની વાણીમાં જ 5-6 લીટી હું વાંચું છું. એની જ વાતને પુષ્ટિ આજે આપણે કરવી છે. તો સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણના મુખ કમળમાંથી નીકળેલા અમૃત સમાન વચનો, એને આપણે જરા શ્રવણ કરીએ. આ વચનો જેના કાન ઉપર પડે એનો મોક્ષનો માર્ગ શરૂ થઈ જાય. ભલે ગમે તેવો પાપી જીવ હોય, અધમ જીવ હોય, નીચ હોય, અરે પશુ પંખી હોય, પરંતુ કે કોઈ કીડી મકોડા આદિ જીવજંતુ હોય, પણ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી એના કર્ણપટ ઉપર પડે તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રષ્ટિમાં આવી ગયો કહેવાય. એનો જન્મ સુધરી જાય. એટલે સૌ પ્રથમ આપણી કથાની શરૂઆત ભગવાન સ્વામિનારાયણના મુખ કમળની વાણીથી શરૂ કરીએ. સ્વામિનારાયણ હરે. જ્યારે વચનામૃત વંચાય ત્યારે એક શરત કરું, બધાને એક વાત સ્પષ્ટ કહું કે જ્યારે ભગવાનનો આ ગ્રંથ વંચાતો હોય ત્યારે આપણે એમ સમજવું કે આ લખેલું વંચાય છે એવો વિચાર ન કરવો. મહારાજ કે આ વાણી અમારું સ્વરૂપ છે, આ મહારાજનું મૂર્તિ સ્વરૂપ છે, અને આ ગ્રંથ છે ને એ મહારાજનું વાણી સ્વરૂપ છે. વાણી સ્વરૂપ એટલે વાક સ્વરૂપ છે, વાણી રૂપે પ્રકટ છે. તો ભગવાન વાત કરી રહ્યા છે, મારા માટે કરી રહ્યા છે, ને અત્યારે આ લખેલું વંચાય છે એમ નહીં, સ્વયં સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ સ્વયં બોલી રહ્યા છે. કોઈ સંત વાંચતું હોય તો સંત ભગવાન નથી. અરે આ નાના બાળ મુક્ત વાંચતા હોય, બાળક વાંચે ને તોય આપણે શું સમજવાનું કે આ ભગવાન બોલી રહ્યા છે પ્રત્યક્ષપણે. આવો દિવ્ય ભાવ સમજો. અને એવું સમજીને આપ બધા શ્રવણ કરજો કે આ વાત વંચાય છે એમ નહીં. સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ અને પ્રત્યક્ષપણે અહીં આ સભામાં બિરાજમાન થઈને મને મારા માટે કંઈક વાત કરી રહ્યા છે. આવો વિચાર સાથે શ્રવણ કરજો, સાંભળજો. સ્વામિનારાયણ હરે. અને અમે શ્રીજી મહારાજ બોલે છે, અને અમે આ સંતો સહિત જીવોના કલ્યાણને અર્થે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છીએ. તે માટે
તમે જો અમારું વચન માનશો, તમે અમારું વચન માનશો, અમારી આજ્ઞામાં રહેશો, તો અમે જે ધામમાંથી આવ્યા છીએ, એટલે કે અક્ષરધામમાંથી આવ્યા છીએ, તે ધામમાં તમને સર્વેને તેડી જાશું. આ પહેલો આશીર્વાદ આપ્યો. લ્યો, તમે અમારું વચન માનશો, અમારી મરજીમાં રહેશો, અમારા ગમતામાં રહેશો, તો શ્રીજી મહારાજે વચન આપી દીધું, આશીર્વાદ આપી દીધો, અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં તમને લઈ જઈશું. અર્થાત બીજો જન્મ ધરવા દઈશું નહીં. આ ભગવાન સ્વામિનારાયણનો પહેલો આશીર્વાદ. પણ શરત શું કરી સાંભળ્યું? અમારા વચનમાં, અમારા ગમતામાં, અમારી મરજીમાં, અમારા રાજીપામાં રહેશો તો. મુક્તો તમને કોઈ જોબ આપે, નોકરી આપે અને એમ કે તને 10,000 પગાર આપીશ, 3 મહિના પછી તને 10 નો 20 કરી આપીશ, પણ અમારી મરજીમાં રહીશ તો. એવી કંઈક તો એની ઈચ્છા હોય ને પેલા. એક નોકરી કરવી હોય તો શેઠની મરજીમાં રહેવું પડે છે. તો આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનની મરજીમાં, એમના વચનમાં, એમની આજ્ઞામાં મહારાજ કે જો રહેશો તો પહેલો આશીર્વાદ આપ્યો, અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં તમને લઈ જઈશું. બીજો આશીર્વાદ, અને તમે પણ એમ જાણજો કે અમે મળ્યા છીએ તો હવે તમારું કલ્યાણ નિશ્ચય થઈ ચૂક્યું છે. લ્યો, વાયદો ના રાખ્યો, કોલ આપી દીધો, વાયદો નહીં હો, કરશું એમ નહીં. અમે મળ્યા માટે જાણજો તમારું કલ્યાણ નિશ્ચય થઈ ચૂક્યું છે. અને વળી અમારો દ્રઢ આશરો રાખશો અને અમારો દ્રઢ વિશ્વાસ રાખશો તો, અને કહીએ એમ કરશો. 3 શબ્દ વાપર્યા. અમારો દ્રઢ આશરો રાખશો, એક એટલે કે અમારી સર્વોપરી નિષ્ઠા રાખશો, અમારો દ્રઢ વિશ્વાસ રાખશો, અને અમે કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડવા જેવું હશે. શું કહે છે? કોઈક મહાકષ્ટ આવી પડવાનું હશે. મહાકષ્ટ એટલે સમજ્યા? બહુ મોટું દુઃખ આવવાનું હશે. તો પણ, અને 7 દકાળી જેવું પડવાનું હશે. 7 દકાળી એટલે 7 દુકાળ પડવા જેવું દુઃખ આવવાનું હશે. તો પણ તે થકી અમે જરૂર રક્ષા કરશું, જરૂર રક્ષા કરશું. રક્ષા કરશું એમ ના કીધું. શું કીધું? અમે જરૂર રક્ષા કરશું. શરત કેટલી કરી? 3 શરત. એક, અમારો દ્રઢ આશરો રાખશો તો. બીજું, અમારી પર દ્રઢ વિશ્વાસ રાખશો તો. અને ત્રીજું, અમારા વચનમાં, અમારી મરજીમાં, અમારા રાજીપામાં રહેશો તો. ગમે તેવું મહાકષ્ટ આવવાનું થયું હશે, તમારા પ્રારબ્ધ, જ્યાં સુધી ભગવાન ન મળ્યા હોય ત્યાં સુધી પ્રારબ્ધ કહેવાય, નસીબ કહેવાય. પ્રારબ્ધમાં ગમે એવું કદાચ ભયંકર દુઃખ હશે અને 7 દુકાળ પડશે જ કદાચ, તો પણ અમે જરૂર તમારી રક્ષા કરશું. અને કોઈ ઉગર્યાનો આરો નહીં હોય એવું કષ્ટ આવી પડશે, કોઈ ઉગર્યાનો આરો નહીં હોય એવું કષ્ટ આવી પડશે, તોય પણ અમે જરૂર રક્ષા કરશું. બીજી વખત, અમે જરૂર રક્ષા કરશું. કોણ બોલે છે આ? આ કોઈ સામાન્ય વ્યક્તિના આશીર્વાદ નથી.
જેના તેના આશીર્વાદ નથી. સ્વયં શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલી વાણી છે, ભગવાન સ્વામિનારાયણના મુખ કમળમાંથી નીકળેલા આશીર્વાદ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ ભગવાનના મુખમાંથી નીકળે એ ફરે. મહારાજ બોલ્યા છો, અને કોઈ ઉગર્યાનો આરો નહીં હોય, એવું કષ્ટ આવી પડશે તો એ પણ અમે જરૂર રક્ષા કરશો. પણ ફરી ગયા છે. અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશે તો, અને સત્સંગ રાખશો તો. અને જો નહીં રાખો, મહારાજે બે કહી દીધું, નહીં રાખો તો મહાદુઃખને પામશો. વિશ્વાસ નહીં રાખો, સત્સંગ નહીં રાખો, મરજીમાં, ભગવાનની મરજીમાં, આજ્ઞામાં નહીં વર્તો તો મહાદુઃખ આવશે. લ્યો, પેલો આશીર્વાદ આપ્યો અને પછી શ્રાપ પણ આપી દીધો. જો અમારી મરજીમાં ને આજ્ઞામાં નહીં રહો તો મહાદુઃખ પામશો, અને અમારે ને તમારે કોઈ લેણા દેણા નહીં રહે, કોઈ લેવા દેવા નહીં રહે. લ્યો, ભગવાન છૂટાછેડા આપી દીધા, ડિવોર્સ આપી દીધા, ફારગતી આપી દીધી. અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી જો આ પ્રમાણે નહીં વર્તો તો. હવે સારું એ આપણું. આશીર્વાદ જોઈએ છે કે શ્રાપ જોઈએ છે? કેટલાને આશીર્વાદ જોઈએ છે? પરંતુ શરત સાંભળીને બેલા, 3 શરત. અમારો દ્રઢ આશરો રાખશો, અમારામાં દ્રઢ વિશ્વાસ રાખશો, અને અમારા વચનમાં, અમારા ગમતામાં, અમારી આજ્ઞામાં નિરંતર વધશો તો મહાપ્રલય જેવું દુઃખ આવી પડશે, કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય. 7 દુકાળ પડવાનો એવો સંજોગાઈને ઉભો રહેશે, ઉપરા ઉપરી હાથ દુકાળ પડશે, તો પણ અમારા ભક્તની રક્ષા અમે જરૂર કરશું, જરૂર કરશું, જરૂર કરશું. 3 વખત ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. આપણે જરા ભગવાનના આશીર્વાદને તાળીથી એક વખત વધાવી લઈએ. તો વાહ મહારાજ વાહ. હવે આપણા હાથમાં છે. મુક્તો આ લોકની વ્યક્તિ રક્ષા શું કરશે આપણી? પણ ભગવાન રક્ષા કરનારા બની જાય, આપણે ચિંતા કરવાની રહી જ નહીં. બધી ચિંતા કોણ કરે? પહેલા આપણી મહારાજ કરે. જેમ બાળકની ચિંતા એના મા બાપ કરે છે, એમ ભગવાન આપણે ભગવાનના દીકરા બાળક થઈ જઈએ, ભગવાન આપણી સર્વે ચિંતા કરે. એવો શ્રીજી મહારાજે, સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તજનોને આ લોકનો આશીર્વાદ આપ્યો અને પરલોકનો આપી દીધો. ખબર પડી કે અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં અમારા ભક્તને અમે જરૂર તેડી જઈશું. એને બીજો જન્મ નહીં ધરવા દઈએ. પેટની ચિંતા કરી દીધી અને ઠેઠની ચિંતા કરી દીધી. બોલો, પેટનો આશીર્વાદ આપી દીધો અને ઠેઠનો આપી દીધો. મુક્તો અને આ વહીવંજન ભગવાન સ્વામિનારાયણ, એમણે પળે પળે પોતાના ભક્તોની રક્ષા કરી છે. દીનાનાથ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનની જોડે રહેલા એક મહાન વિદ્વાન હતા, દીનાનાથ ભટ્ટ, અને એમણે 8 શ્લોકનું અષ્ટક બનાવ્યું છે સંસ્કૃતમાં, અને એમાં પહેલો જ શ્લોક લખ્યો છે, ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. આ પહેલો શ્લોક છે. ભવસંભવ ભીતિ ભેદનમ. મોટામાં મોટો મનુષ્યના માથે મોટામાં મોટો ભય કોઈ હોય તો જન્મ મરણનો ભય છે.
અને એ ભીતિને ભેદનારા હે સ્વામિનારાયણ ભગવાન, તમારો જે થયો એને તમે બીજો જન્મ ધરવા દેતા નથી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ. તમારો જે ભક્ત થાય એને સુખ સંપત્તિના દેનારા તમે છો. અને આ આશીર્વાદને લઈને બોલો, દુનિયા આખી કહે છે, તમે સાંભળ્યું હશે, બિન સત્સંગી હોય ને તો એમ તો કે મારા બેટા સ્વામિનારાયણ સુખી બહુ હોય, આવું જોજો કહેતા હશે. સાંભળ્યા તમે કોઈને પહેલા? કેટલા એવું સાંભળેલું છે, આંગળી ઊંચી કરો. ભલે બોલતા જાય મારા બેટા સ્વામિનારાયણ, બોલતા જાય ને ભલે કહેતા જાય મારા બેટા સ્વામિનારાયણ સુખી બહુ હોય. પણ એ સુખી હોય એનું કારણ શું છે? મોટામાં મોટું કારણ છે કે ભગવાન સ્વામિનારાયણનો આશરો છે અને ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. આશીર્વાદ છે એટલે આશીર્વાદ છે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. સુખ સંપત કરુણા નિકેતનમ. હે ભગવાન, તમે કરુણાના નિકેતન કહેતા કરુણાનો દરિયો છો. તમારો જે થાય એની પર તમે સુખ અને સંપત્તિનો ઢગલો કરી નાખો છો. સુખ અને સંપત્તિનો ઢગલો કરો છો. તમારો દ્રઢ આશરો હોય ને તમારી પર વિશ્વાસ હોય, તમારો જે થાય એને તમે સર્વે પ્રકારે સુખી કરો છો. આ લોકોને સુખી કરો છો અને પરલોકે તમારું ધામ, તમારી મૂર્તિનું સુખ આપીને સુખી કરો છો. એવા ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આપણે બે ચાર પ્રસંગો જોવા છે કે ભગવાનનો આશીર્વાદ કેટલો સાચો છે. મુક્તો પ્રસંગો, બનેલી ઘટનાઓ જોઈ છે, ભૂતકાળની જોઈ છે, વર્તમાનની પણ જોઈ છે કે જે ભગવાનનો થયો. શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવ્યું કે જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો, ભગવાને એની ભક્તોની લાજ રાખી છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં એક કવિતા આવતી, તમારે અત્યારની ચોપડીઓ નહીં આવતી હોય પણ જેટલા ખુરશી ઉપર બેઠેલા વડીલો છે ને એમને આવતું હશે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વધે વેદવાણી રે. આવી કવિતા આવતી, કેટલાય સાંભળેલી છે? આંગળી ઊંચી કરો જોઈ. આવી કવિતા ભણવામાં આવતી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને ભગવાનને ભજન કર્યું એની લાજ જતી નથી કોઈ દિવસ. એની લાજ ભગવાન રાખે છે. પ્રેમાનંદ સ્વામીએ પોતે કીર્તનમાં બનાવ્યું છે, કીર્તનમાં લખ્યું. આથી આગળ એક વાત લખીને કરી કે પ્રેમાનંદનો વાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરધામ વાસી વાલો આવ્યા અવની પર. શું કે છે? પોતાના જનની વાલે લાજ વધારી. જે ભગવાનનો થયો એની ભગવાને લાજ રાખી એમ નથી કીધું, લાજ વધારી. દિવસે દિવસે લાજ વધારી. લાજ એટલે આબરૂ, લાજ એટલે કીર્તિ, લાજ એટલે મોભો, લાજ એટલે સ્ટેટસ, લાજ એટલે સુખ. ભગવાને વધારી, રાખી નહીં, વધારી. જે એમનો થયો એની ભગવાને લાજ વધારી છે. 1982 સાલમાં અમે સુરત પહેલી વખત ગયેલા. અમે સાધુ થયા પછી સૌ પ્રથમ અમે 80ની સાલમાં અમને મહારાજે દીક્ષા આપીને ત્યાર પછી 2 વર્ષ પછી 82 કે 83ની સાલમાં અમે સુરત ગયેલા પહેલી વખત. આ બનેલી ઘટના છે. અને સુરતમાં નહોતું આપણું એ વખતે મંદિર, નહોતા કોઈ એવા બધા જાજા હરિભગત, પરંતુ અમે ઉતારો ક્યાં કરવો એ પ્રશ્ન હતો. પરંતુ આપણા એક સત્સંગીના ઓળખીતા એક શેઠ હતા, હીરાનો વેપાર કરતા. અને એ સત્સંગી એમના ત્યાં હીરા ઘસતા. એમણે શેઠને કહ્યું કે શેઠ, અમારા સંતો અમદાવાદથી આવવાના છે,
એક રાત ઉતરવું છે, શેઠ તમારા ઘેર ઉતારો આપશો? હું તો ભાડાના ઘરમાં નાનકડા ઘરમાં રહું છું, પરંતુ જો તમે ઉતારો આપો તો બહુ સારું. એને પ્રાર્થના કરી. શેઠ સ્વામિનારાયણના સત્સંગી હતા, આપણી સાથે કોઈ પરિચય નહોતો, પરંતુ શેઠે કહ્યું સંતો આવતા હોય તો ભલે મારા ઘેર ઉતરે. અમે એમના ઘેર ઉતરેલા સુરતમાં. એમને હું આજે યાદ કરું છું. શેઠનું નામ હતું બટુકભાઈ. શું નામ હતું? બટુકભાઈ શેઠ. એમની સરનેમ હતી ભડિયાદી. સરનેમ શું હતી પેલા? ભડિયાદી. બટુકભાઈ ભડિયાદી પટેલ હતા, પરંતુ ધંધુકા પાસે ભડિયાદ કરીને ગામ છે, ભડિયાદ. અને ભડિયાદના વતની એટલે એમને નાનપણથી કઈ સરનેમ કરાવી નાખેલી? ભડિયાદી. એમના પેરેન્ટ્સ, એમના ફાધર મધર ભડિયાદમાં રહેતા. એમનો એક બંગલો હતો નાનકડો, કંઈ બહુ મોટું હાઉસ નહોતું, પણ મોટો એક નાનો બંગલો હતો. અને ત્યાં અમે સંતો ઉતરેલા. રાત્રે અમે લગભગ 1:30-2 વાગ્યા સુધી સત્સંગ કરેલો. બટુક એકલા હો, આવી સભા નથી એ વખતે. હા, જે 8 વાગે સભા હતી તે 8 જણા આવેલા, 8 જણા જાહેર સભામાં. બહુ ડિક્લેર કરેલું જાહેર સભા છે, આવજો. 8 જણાની સભા અમારી. અને ક્યાં ખબર છે? એમના એક રૂમમાં. એમાં ઘરના 3-4 જણા ઘરના, અને આડોશી પાડોશી 2-4 આવેલા. એમ કરીને 8 જણાની સભા. બધા 10 વાગ્યા એટલે કે સ્વામી હવે રાખો, જય સ્વામિનારાયણ. એટલે આ કે ભાઈ બહુ ફૂગામાં ફૂંક ના મરાય, કંઈ વાંધો નહીં, હેડો. બીજી વખત આવીએ પછી 8ના 10 થાય, નહીંતર જો લાંબુ ચીતરીએ શું થાય? પહેલાં 8ના 4 થઈ જાય. રાતે પછી બધા ઉઠ્યા એટલે અમે કે બટુકભાઈ બિચારા બહુ શ્રદ્ધાવાળા. બટુકભાઈ ને અમારા પેલા જે ભાઈ વખત આપણા લઈ ગયેલા, અમે 2 જણા બેઠેલા. ને અમે સેવકને, અમે સંતોને કીધું પેલા સ્વામી કે સ્વામી તમે હોઈ જાઓ, અમે સત્સંગ કરીએ છીએ. રાતનો 1:30 વાગ્યો, બહુ સત્સંગ થયો. મહારાજ કેવા છે, સ્વામિનારાયણ ભગવાન કેવા છે, સર્વોપરી મહારાજની નિષ્ઠાની વાતો થઈ. બહુ રાજી થયા. પછી બટુકભાઈએ મને એક વાત કરી. મને કે સ્વામી, અને એ દિવસે મને હજુ યાદ આવે છે, આ જેતલપુરનું 5મું વચનામૃત જ પહેલેથી મેં લીધેલું. આ તો છેલ્લો પેરેગ્રાફ અત્યારે લીધો છે, પણ જેતલપુરનું 5મું વચનામૃત મેં રાતે 11 વાગે ચાલુ કરેલું. રાતના 2 વાગ્યા, 1:30 વાગ્યો, 2 વાગ્યા. અને જ્યારે આ વાત આવી કે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા ભક્તની સર્વે પ્રકારે હું રક્ષા કરું છું, ત્યારે બટુકભાઈ બોલ્યા, સ્વામી આ તો લખાણમાં આવ્યું, પણ મને થયેલો મારે એક અનુભવ કહેવો છે કે ભગવાન સ્વામિનારાયણ કેવી રક્ષા કરે છે પોતાના ભક્તોની, પોતાનો જે થાય એની કેટલી રક્ષા કરે છે. અને બટુકભાઈ પછી વાત કરે છે કે સ્વામી 1968માં હું 18 વર્ષનો હતો અને મેં મારું ગામ છોડ્યું. અમારા ગામમાં 11 ધોરણ હતા. પહેલાંના જમાનામાં ઓલ્ડ એસએસસી હતું, ઓલ્ડ એસએસસી. આ 10+2 નહોતું, 11 હતું, સીધું જ 11 ધોરણ. જૂની એસએસસી કહેવાતી. અને પછી તરત કોલેજ ચાલુ થતી. મારા ગામમાં 11 ધોરણ ભણીને હું સીધો જ 17-18 વર્ષે આવી ગયો. 68ની સાલમાં એક સ્વામી હું આવી ગયો સુરત. સુરતમાં મારા મામા હીરાનો વેપાર કરે. હું એમના ઘેર આવ્યો. મને થોડું હીરા ઘસતાય શીખવાડ્યું અને હીરા વેચતાય શીખવાડ્યું. અને એમાં મને સહેજ આવડ્યું. મેં નક્કી કર્યું કે મારે ઘંટી બંટી લાવવી નથી, મારે ટ્રેડિંગ કરવું છે. મામા બેય કરતા હતા. હું થોડું એમની પાસેથી શીખ્યો. 2 વર્ષે એમના ઘેરથી મેં જુદો રહેવા ગયો. મારા લગ્ન થયા, વાત કરી એમણે, મને મારા લગ્ન થયા સ્વામી. અમે 2 પતિ પત્ની એક નાનકડા ભાડાના ઘરમાં અમે રહેતા હતા. નાનો વેપાર કરું, મારી જોડે એવી કોઈ મૂડી નથી, પરંતુ થોડુંક હતું એમાંથી હું કંઈક લેવેચ કરું. લેવેચ એટલે સમજે ને પેલા વેપાર, હીરા 2-4 લઉં, પાછો વેચી દઉં ને એમાં થોડું ઘણું મળે ને એમાંથી મારું ગુજરાન ચાલે. અમારો બાપ દાદાનો સ્વામિનારાયણનો ધર્મ. ભડિયાદમાં પણ મારા બાપા કે સ્વામિનારાયણના પહેલેથી સત્સંગી, 7 પેઢીનો 3 પેઢીનો અમારો સત્સંગ. અને વાત કરે બટુકભાઈ
સ્વામી 72ની સાલની એક વાત છે. 1972, 72. જો ભગવાન પોતાના ભક્તોને આપેલા આશીર્વાદ, મારા ભક્તની, જેને અમારો દ્રઢ આશરો હશે, જેને અમારા વચનમાં અમારામાં વિશ્વાસ હશે અને જે અમારી આજ્ઞામાં ને મરજીમાં રહેશે, એની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી શ્રીજી મહારાજ કે અમારી છે. એના અનુસંધાનમાં એ વાત કરે છે સ્વામી. 1972માં મારે રોજ મંદિરમાં નિયમ હતું. મારે રોજ નિયમ, સવારે ઘેરથી નીકળું, વરાછા રોડ ઉપર યોગી ચોક છે, ચીકુવાડી કરીને છે, ચીકુવાડી વિસ્તારમાં હું રહેતો. કે એ વખતે ભાડાના મકાનમાં અમે 2 જ માણા. સ્વામી રોજ સવારમાં જમી અને 9:30 વાગે નીકળું, બજારમાં જવું, થોડુંક લે વેચ કરું આખો દિવસ. સાંજે 6 વાગે બજાર બંધ થાય. પછી સુરતમાં રામપરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું જૂનું વડતાલ તાબાનું મંદિર છે. ત્યાં હું દર્શન કરવા જાઉં. રોજનું મારું નિયમ. મારા બાપાએ મને શીખ આપેલી કે બેટા તું સુરત જા તો ભલે જા, પણ રોજ મંદિરનો નિયમ રાખજે. રોજ સ્વામિનારાયણના મંદિર જજે. એટલે કે રોજ હું 6 વાગે નીકળી, બજારમાંથી નીકળી 6:30 વાગે. એ વખતે હું સાયકલ રાખતો કે, અને સાયકલ લઈને અને ત્યાં મંદિર જવું. 7 વાગે સંધ્યા આરતી થાય. હું મંદિર જઈને અડધો કલાક કથા ચાલતી હોય બેસું, 7 વાગે આરતી કરું અને સંધ્યા આરતી કરીને 7:30 વાગે નીકળીને 8 વાગે ઘેર આવું. આ મારો રોજનો ક્રમ. એક દિવસ આ બટુકભાઈ વાત કરે છે કે સ્વામી હું મંદિર ગયો. મંદિરમાં સભા ચાલતી હતી, સંતો કથા કરતા હતા સભા મંડપમાં. મારા રોજના ક્રમ પ્રમાણે હું બેઠો અને તે દિવસે શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલતી હતી. અને એ દિવસે જે સાધુ કથા કરતા હતા એમના મુખે શિક્ષાપત્રીનો 147મો શ્લોક વંચાતો હતો અને એનું ભાષ્ય ચાલતું હતું. અને એમાં એમણે લખેલું, એમાં એમણે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 147મા શ્લોકમાં બોલ્યા છે કે જે ગ્રહસ્થ હરિભક્ત હોય અને એમણે વ્યવહારે સુખી થવું હોય, તન મન ધનથી સુખી થવું હોય, તો પોતાની જે કંઈ આવક હોય એ આવકમાંથી 10% ભગવાનનો ભાગ કહેતા ધર્માદો કાઢવો. આ 147મો શ્લોક ચાલે. બટુકભાઈ કે મને વિચાર આવ્યો. હવે એક દિવસ બન્યું એવું, વાત સહેજ રહી ગઈ. એ કે હું સ્વામી બજારમાં રોજ જઉં, રોજ મને 200-500 રૂપિયા મળે. પણ આજે કે એક દિવસ એવું બન્યું કે મારા એક વેપારમાં, વેપાર નાનકડો હતો પણ નફો મોટો થઈ ગયો. મને 20,000 રૂપિયા નફો મળ્યો. હવે 72ની સાલના 20,000 એટલે આજે કેટલા વર્ષ થયા? 46 વર્ષ પહેલાંની વાત છે. 46 થયા ને, 28 ને બીજા 18, એટલે 46 વર્ષ પહેલાંની વાત છે. 46 વર્ષ પહેલાંના 20,000 એટલે મને લાગે અત્યારના 2 લાખ ગણાય હિતેશભાઈ? 20 લાખ નહીં, 2 કરોડ ગણાય. કારણ કે એ વખતે તો હાવ મોંઘવારી હતી, હાવ મોંઘવારી 72ની સાલમાં. બોલો, હવે એટલી મોટી રકમ, ચલો 20 લાખ ગણીએ આપણે, તો 20 લાખ રૂપિયાનો નફો એક દિવસમાં મને થયો. અને સાહેબ મને તો આનંદનો પાર નહીં. મેં મારી જિંદગીમાં કોઈ દર 20,000 શબ્દ નહીં સાંભળેલો. 20,000 રૂપિયા મને મળ્યા તે હું તો ફૂલાતો ઘેર જઈને આજે લાપસી બનાવડાવીએ અને ઘરના 2 માણા અમે લાપસી બનાવીને જમીએ, એવો મને આનંદ. અને કે સ્વામી હું તો મંદિરનું નિયમ એટલે હું તો મંદિરમાં ગયો. આનંદનો પાર નહીં. 20,000 મળ્યા છે, 20,000 મળ્યા છે, 20,000 મળ્યા છે. અને સભામાં બેઠો. સભામાં વાત આવી કે ભગવાનના ભક્તે સુખી થવું હોય તો 10% ભગવાનનો ભાગ કાઢવો. હવે મને વિચાર આવ્યો, ખરું ધાર્યું નહોતું ને આજે 20,000 મળ્યા છે, તે લાઈને આજથી જ ભગવાનનું વચન માનું. કે મેં તો સભામાંથી ઉઠ્યો
આરતી થઈ, આરતીમાં ગયો, ત્યાં ઓફિસ હતી દાન ભેટની, ત્યાં જઈને મેં સીધા જ મારી નાનકડી બેગ રાખતો અને એમાંથી 20,000માંથી 2,000 રૂપિયા કાઢી અને 10% ભાગ લે કે દશાંશ એટલે 10% ભગવાનનો ધર્માદો આપ્યો. મને અંદર તો ખચકાટ હતો, ખરું 2,000 રૂપિયા આપી દેવાના? હું મહિને 2,000 માંડ કમાઉં છું ને 2,000 રૂપિયા ભગવાનને આપી દેવાના? પણ પાછો વિચાર આવ્યો કે 20,000 ભગવાને આપ્યા છે તો ભગવાનનું વચન માનવું છે, મરજીમાં રહેવું છે. 2,000 આ મને કમને અંદરથી આપું કે ના આપું, આપું કે ના આપું, પોંચ પડાવું કે ના પડાવું. 2 વખત તો હાથ લાંબો કર્યો ને પાછો વળી ગયો ઓલા પોંચ પડાવતા. અજા આમ 2,000નું બોલ્યો ખરો ને પાકે 1,000 ફાડો 1,000. પાછો એમ થયું કે ના ભલા માણા ભગવાનની આજ્ઞા માને લ્યા, તું સુખી થઈશ. હમણાં તો કથા સાંભળીને આવ્યો કે દશાંશ વિશે પાછું થયું કે ના 2,000 ના અપાય લ્યા ભલા માણા, આટલા બધા ભગવાનને આપી દેવાતા છે. એમ કરતાં 2,000 આપ્યા, પોંચ ફડાઈ. અંતરમાં થોડું હારું લાગ્યું કે ચલો ભગવાનની આજ્ઞા મારાથી પડાણી, વચન મનાણું, ભગવાનની મરજીમાં રહેવાયું અને ઘેર આવ્યો. હવે 2,000 આપ્યા હતા એટલે 18,000 હતા. ઘેરનાને વાત કરી કે આજે કંઈક બનાવો, કે કંઈક કંસાર બંસાર બનાવો. સ્વામી એ દાડે આ ભાઈ વાત કરે કે સ્વામી અમે ખીચડી રોજ ખાતા હતા, આજે ખીચડીથી બનાવી હતી, પણ જોડે જોડે લાપસીનું આંધણ મુકાયું અને અમે 2 માણાએ ઝાઝું ઘી ને અંદર ખાંડનો દોથો ભરીને ખાંડ નાખી અને ઝાઝું ઘી નાખીને અમે લાપસી ખાધી તે દાડે કે આજે 18,000 મળ્યા છે. હવે મારે કોઈ એવી અર્જન્સી નથી અને ઘરનાએ મને ઘેર ગયો ને એક ટપાલ આપી. ટપાલ મારા બાપુજીની ટપાલ હતી ને ગામડેથી આજે ટપાલ આવેલી અને ટપાલમાં લખેલું કે દીકરા બટુક, હમણાં ખેતીમાં બહુ હારાવાટ નથી, પાણી છે નહીં, પાણી વગર મોલ હુકાય છે. આ બધો ભાલ દેશ કહેવાય. ધંધુકાથી ધોલેરા વચ્ચેનો પટ્ટો એટલે ભાલ દેશ કહેવાય. અને ત્યાં પાણીની કાયમી આજે બહુ તકલીફ છે ભાલ દેશમાં. વરસાદ ઓછો થાય, હુકો દેશ કહેવાય. એના બાપાએ લખેલું કે બેટા બટુક પાણી મોલ હુકાય છે અને પાણી કૂવામાં તો છે, પરંતુ એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટોની વ્યવસ્થા નહીં, આપણે વ્યવહાર બહુ સારો નથી, એટલે મશીન એ વખતે પેલા રાજકોટિયા મશીન આવતા, કિર્લોસ્કર કંપનીના મશીન આવતા, ઓલા ડીઝલિયા કહેવાતા, ફાઇટર મશીન સમજ્યા. અને એ મૂકીને લોકો એટલે હેન્ડલવાળા હોય, ખબર છે, જોયેલા હશે ઘણાએ, ફેરવ્યા નહીં હોય પણ જોયા તો હશે. અને એવું મશીન એને લખેલું ડોહાએ બાપાએ કે બેટા બતુક આપણી જોડે સગવડ નથી, કૂવામાં પાણી છે પરંતુ સગવડ નથી, જો એકાદું મશીન હોય ને તો પાણી કાઢીને ખેતરમાં પવાય, પાણી પવાય તો મોલ લીલો રહે, નહીંતર આ વખતે કંઈ પાકશે નહીં. એવી રીતે જરા બાપાએ ખાલી વાત લખેલી. બટુકભાઈના હાથમાં પત્ર આવ્યો. એ વાત વિચારી કે બાપા બિચારાએ મને પેટે પાટા બાંધીને ભણાયો છે અને એમણે આજ પહેલી વખત મારી આગળ રજૂઆત કરી છે. એવું નથી લખ્યું કે મને લાવી આપજે, કારણ કે બાપાએ જાણે છે કે હું મારા માંડ રોટલા કાઢું છું, ત્યાં મશીન લાવી આપવાનો વેદ ક્યાંથી હોય. પરંતુ સહેજ લખેલું કે આવી તકલીફ છે, હોય તો સારું. અને બટુકભાઈ બહુ સંસ્કારી, એમણે વિચાર કર્યો આજે વગર વણ ઈચ્છે 18,000 રૂપિયા મળ્યા છે અને લાઈને બાપાને જઈને આપું. બાપાએ જિંદગીમાં મારી જોડે પૈસો માગ્યો નથી, મને આપ કર્યા છે, મારે પૂરું નહોતું થતું તો મને બાપા મોકલતા કે ભાઈ ચિંતા ના કરીશ, તો આજે બાપાની ચિંતા મારે દૂર કરવી છે, એવો વિચાર થયો. કરનાને વાત કરી બાપાનો કાગળ છે ને આજે 18,000 રૂપિયા કમાઈને આવ્યો છું, આપણે હમણાં કંઈ ખેંચ છે નહીં તો બાપાને આપી આવું. બાપા મશીન લાવે ને ત્યાંથી બાપાને પાણીમાંથી પાણી કાઢે ને મોલ હુકાય નહીં એવું કરવું છે. ઘરવાળા સંસ્કારી, સૌથી સારું આપી આવો બાપાને કે જાઓ. બીજે દાડે સવારે, બીજે દાડે શનિવાર હતો, વિચાર કર્યો કે શનિ રવિ 2 દાડા જઈને ઘેર રહી આવું, એકાદ દાડો બાપાને રૂપિયા આપી આવું ને કહું બાપા તમારી જાતે તમે રાજકોટ જઈને મશીન લઈ આવજો. ઘેર ગયા. શનિવારની સવારની ટ્રેનમાં ગાડીમાં, પોતે ધંધુકા ગાડી જતી સુરતથી ધંધુકાની, ટ્રેનમાં બેઠા
રોજના ક્રમ પ્રમાણે કાયમ જતા, એટલે એમને ખબર કે ગાડી રેલવે સ્ટેશન ઉપર, ધંધુકાના સ્ટેશન ઉપર રાત્રે 8 વાગે ગાડી પહોંચે અને 8:30 અડધો કલાક પછી સામે એસટી સ્ટેન્ડ હતું અને એસટી સ્ટેન્ડ ઉપરથી પડિયાદની બસ રાત્રે 8:30 વાગે ઉપડે. આ કનેક્શન હતું. પણ તે દિવસે સુરતથી ધંધુકાની ગાડી લેટ થઈ, એટલે ગાડી મોડી પડી. 9:09 પહોંચી. ઉતાવળા એ તો નીચે ઉતરીને જ્યાં બસ સ્ટેન્ડ સામે જતું બસ સ્ટેન્ડે ગયા. ઇન્ક્વાયરી ઓફિસમાં પૂછપરછ કરી, ભાઈ પડિયાદની બસ? તો કે તો ઉપડી ગઈ, 8:30 વાગે ઉપડી ગઈ. હવે બીજી બસ સવારમાં 8:30 ઉપડે. ભારે કરી. હવે રાતે રહેવું ક્યાં? પ્રશ્ન ઊભો થયો કે રાત ક્યાં રહેવું. એમને કોઈ ધંધુકામાં ઓળખાણ નહીં. એ જમાનામાં અત્યારની જેમ આવા મોટા ગેસ્ટ હાઉસ ને આવું બધું, જે બધું એવી હોટલો ને એવું બધું નહીં, રહેવાની વ્યવસ્થાએ નહીં. ધંધુકા એવડું મોટું એ વખતે ડેવલપ થયેલું સિટી નહીં, કોઈને ઓળખે નહીં. વિચાર કર્યો, ખારું બેગમાં 18,000 રૂપિયાનું જોખમ છે અને રાત રહેવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. રેલવે સ્ટેશને પાછા આવ્યા. જોયું ત્યાં ઓફિસમાં, પૂછપરછ ઓફિસમાં સાહેબ રેલવે માસ્ટર ત્યાં બેઠેલા. કહ્યું, સાહેબ આપ એ માસ્તર છો? તો કે હા. રહો છો ક્યાં? અહીંયા જ ક્વાર્ટર્સ છે બાજુમાં, ક્વાર્ટર્સમાં રહું છું. સ્ટેશન ઉપર જ ક્વાર્ટર્સ હતા, એમાં રહું છું. એકલા છો? તો કે ના, મારા ફેમિલી સાથે રહું છું. વિનંતી કરી, સાહેબ એક કામ કરશો? ઓળખાણ આપી, હું પડિયાદનો વતની છું, બટુકભાઈ મારું નામ છે, પટેલનો દીકરો છું, સુરતમાં રહું છું, મારા મા બાપ પડિયાદ રહે છે, હીરાનો વેપાર કરું છું, થોડાક પૈસા બાપાને આપવા માટે નીકળ્યો છું. આ બેગમાં થોડું જોખમ છે. મારી વિનંતી છે કે ભાઈ સાહેબ, આ બેગ તમારી પાસે અંદર રાખો ઘેર, સવારમાં હું જતી વખતે લઈ લઈશ. મારી બસ ઉપડી ગઈ છે, કોઈ મારી પાસે બીજો વિકલ્પ નથી. બેગ તમારી જોડે રાખો, સાચવજો. અને મને જો એકાદું ગોદડું, શિયાળો હતો આવો, એકાદું ઓઢવાનું ને એકાદું પાથરવાનું મને જો વ્યવસ્થા કરી આપો તો હું અહીંયા પ્લેટફોર્મ ઉપર હું સૂઈ જાઉં. જો એકાદું પાથરવાનું ઓઢવાનું આપે, સવારમાં ઉઠીને બેગ લઈને જતો રહીશ. 8:30ની બસ છે. સ્ટેશન માસ્તરે કહ્યું કે ભાઈ, માનવતાની દ્રષ્ટિએ વિચાર આવ્યો, કંઈ વાંધો નહીં, વ્યવસ્થા કરી દે આપું છું. ઘરમાંથી એક પાથરવાનું ને એક ઓઢવાનું આપ્યું, એકાદું ઓશીકું આપ્યું. પેલી બેગ રાખવાનું કીધું એટલે બેગ અંદર લઈ લીધી. પૂછ્યું કેટલા છે બેગમાં? તો કે 18,000 રૂપિયા છે. સાચી વાત કહી દીધી. પેલા ભાઈ તો બટુકભાઈ રાતે 9, 9:30 વાગે તો કે જમવાનું શું છે? મેં લારીએથી સામે કેળા 4, 5, 6 લઈને જમી લીધા છે, મારે કંઈ બીજું જમવું નથી. કેળા હોઈને જમીને તો હોઈ ગયેલા, સૂઈ ગયા રાતના 9, 10 વાગે. સાહેબની જોડે પેલી બેગ ઘરમાં હાચવવા આપી છે. પૈસો શું કરે છે? આપણી ગુજરાતીમાં કહેવત છે, જર, જમીન અને જોરું, ત્રણેય કજિયાના મોટામાં મોટા છોરું. દુનિયા આખીમાં જો મોટા મોટા ઝઘડા કંઈ પણ થતા હોય તો એના મૂળ આ 3 જ છે, જર, જમીન અને જોરું. જર એટલે સમજ્યા પૈસો, જમીન અને જોરું એટલે સ્ત્રી. આ 3થી જ કંઈક ઝઘડાઓ થતા હોય છે. પૈસો આવ્યો, પેલા સાહેબની દાનત બગડી, વિચારે ચડી ગયા, આ પૈસા મારા ઘરમાં છે એની ખબર
મને અને આ બટુકભાઈ હૂતો છે માણા એને ખબર છે, બીજા કોઈને ખબર નથી કે એમણે મને હાચવવા આપ્યા છે. જો આને હું પતાવી દઉં રાતમાં તો આ બધા પૈસા મને મળી જાય. આવો અઘટિત વિચાર આવ્યો. આની ખબર સુતેલા બટુકભાઈને નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાન જેના ભક્ત છે ને, જેણે આશીર્વાદ આપ્યો છે, હમણાં જ આવ્યું, અમારો જે ભક્ત હોય એની અમે સર્વે પ્રકારે રક્ષા કરીએ છીએ. એમને ખબર છે ભગવાન તો અંતર્યામી છે. સાહેબે વિચારે ચડી ગયા શું કરું તો આને પતાવી દેવાય, તો પૈસા મારા થઈ જાય. ધ્યાન રાખજો ભાઈઓ, અહીં બેઠેલા બધાને વિનંતીપૂર્વક કહીએ છીએ, કોઈ દિવસ અધર્મનો, અનીતિનો આપ એક પૈસો પણ આપણા ઘરમાં ક્યારેય ન આવવા દેશો, એવી અહીં બેઠેલા સભાજનોને વિનંતીપૂર્વક કહું છું. ભાઈઓ, બે હાથ જોડીને કહું છું, કોઈને દુભવીને, કોઈને દુખવીને, કોઈ કપટથી, કોઈ દંભથી, કોઈનું પડાવી લઈને, કોઈ પણ રીતે લાંચથી, રૂશ્વતથી, કોઈ પણ રીતે અનીતિનો પૈસો ઘરમાં આવશે, દુખી 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 કરી નાખે. મુક્તો સનાતન સત્ય હકીકત છે. એવો પૈસો ઘણાને એમ થશે કે સ્વામી ખોટું કરીને લીધેલા પૈસા વાળા જ સુખી હોય છે. અત્યારે મહેનત કરીને મરી જઈએ તો નહીં તો પૈસો ભેગો જ ના થાય, ખોટું કરીએ તો જલસા કરાય, ઘણા એવું કહેતા હોય છે. પરંતુ મુક્તો અમારો વર્ષોનો અનુભવ છે ને ભગવાન સ્વામિનારાયણે પણ શાસ્ત્રોમાં કહ્યું છે, મોટા મોટા સંતોએ પણ કહ્યું છે, દૂધપાક તમે એલાયચી, ચારોલી, પિસ્તા, બદામ, કાજુ, કેસર નાખેલો દૂધપાક જમો, પરંતુ અંદર એક માખ જો અંદર આવી જાય ને, માખ બોલો, અંદર જો જતી રહી પેટમાં, શું થાય ખબર છે? ઉલટી કરી નાખે. એ અંદર ટકે ને ઉલટી થઈ જાય, વોમિટ થઈ જાય, અને આગળનું જમેલું હોય ને એ કઢાઈ નાખે. મુક્તો નીતિનો પૈસો પછે, પણ અનીતિનો લાંબો સમય ન ટકે. રોઈ રોઈને, હસી હસીને લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનું હોય છે. ખોટો પૈસો આવે એ ખોટા રસ્તે જ જાય, એ નક્કી વાત છે, એમાં કોઈ બેમત નથી. એટલે વિનંતી કરું છું મુક્તો, એ પૈસો જ્યારે આવે ને ત્યારે હસી હસીને લેવાનો હોય છે, અને પણ રોઈ રોઈને ભોગવવો પડતો હોય છે. દુઃખી કરીને જાય, છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે. ભાઈ લેવા ઘરમાં દુઃખ આપીને જાય, હેરાન કરીને જાય. માટે મહેરબાની કરીને આવો પૈસો આપણા ઘરમાં પહેવા દેશો નહીં, એવી અમારી જાહેરમાં તમને બધાને અપીલ છે. આપણા ગુરુજી બાપજી તો કાયમ કહે કે એટલે 8 દાડે દાળ ભાત શાક રોટલી, રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો 8 દાડે જમજો, રોજ શાક રોટલી ખાઈને દાડા કાઢજો, પણ કોઈ દાડો અધર્મનો, અનીતોનો, ખોટો પૈસો કોઈને છેતરીને, દુભવીને, દુખવીને, ભેળસેળથી, દગાથી, કપટથી, પ્રપંચથી પૈસો ઘરમાં ભેગો કરશો નહીં. જો સદાય સુખી રહેવું હોય તો. હવે આ પેલા સાહેબને દાનત બગડી. શું વિચારે ચડ્યા પેલા સ્ટેશન માસ્તર? 18,000 રૂપિયા મને મળ્યા છે, અને જો હવે હાચવવા આપ્યા છો, શું એના બાપના હતા પેલા? પરંતુ આ માણસની નીતિ જુઓ. વિચાર થયો પૈસા પડાવી લઉં, લઈ લઉં, કોને ખબર પડવાની છે? પણ એના માટે એને મારી નાખવાનું કાવતરું થયું કે આ હૂતો છે ને મારી નાખું વગર વાંકે, એક પૈસા માટે. એટલે આ કીડીને ના મરાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કીડી સરખા જીવની પણ હિંસા ન થાય એનો ખ્યાલ રાખો. અને માણસને પૈસા માટે મારી નાખવાનું, પૈસો શું કરાવે છે? બહુ ધ્યાન રાખજો. તમે બધા સંસાર વ્યવહારમાં છો. સેવકની બનેલી ઘટના હમણાંની કહું છું, 5-7 વર્ષ પહેલાની. દર મહિને સમયો થાય
એક હરિભગત સમયો પત્યા પછી હું જતો હતો સંતાશ્રમમાં, અને એક હરિભગત વાહે મને બૂમો પાડતા પાડતા દોડતા દોડતા આવે, સ્વામી, અરે સ્વામી 2 મિનિટ કામ છે, સ્વામી 2 મિનિટ કામ છે. એટલે હું તો એક બાજુ ઉભો રહ્યો, આવો આવો, શું કામ છે કહો. મને કે સ્વામી ખાનગી છે, જરા પડખે આવો ને. તે હું જરા પડખે આગો ઉભો રહ્યો. મને કે સ્વામી રોવા જેવા થઈ ગયા બિચારા. સ્વામી બહુ એક તકલીફ છે. શું છે? સ્વામી આ સુધી હું સકામ નથી થયો. આપણા ખાસ ઘરના હરિભગત. સ્વામી હું જાણું છું કે સંતોને આવી અમારી વ્યવહારની સુખ દુઃખની વાતો ન કરવાની હોય. સ્વામી સકામ ન થવાનું હોય, પણ કોઈ આધાર નથી, એટલે સ્વામી આજે તમને વાત કરવાનું મન થાય છે. મને કે સ્વામી છેલ્લા 3 વર્ષથી હું એક રોગથી પીડાવું છું. શાનો રોગ છે ભાઈ? મને કે સ્વામી આખા શરીરમાં બળતરા 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 રહેવાતું નથી. શરીરમાં બળતરા બહુ થાય છે. સ્વામી હું અમદાવાદની દવા કરી, સ્વામી મુંબઈ જઈ આવ્યો, દિલ્હી જઈ આવ્યો, આમ ઠેઠ હૈદરાબાદ જઈ આવ્યો, મદ્રાસ જઈ આવ્યો. સ્વામી મને કોઈ કહે કે અહીંયાથી દવા લાવો મટી જશે. સ્વામી બધે જઈ આવ્યો. 3 વર્ષમાં રૂપિયા 5-8 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પણ સ્વામી કોઈ સંજોગમાં મટતું નથી. બાપજી પાસે હું 6 મહિના પહેલા આવ્યો. બાપજી આગળ રડ્યો. બાપા કે તું ગોધર જઈ આય, ગોધરના અભિષેક કરી આય. સ્વામી હું ગોધર જઈ આવ્યો. આપણું પંચમહાલમાં મંદિર છે ગોધર કરીને, અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. ગમે તેવો કોઈ દુઃખી હોય પણ એ ત્યાં ગોધર જાય, અભિષેક કરાવે, ગમે એવા દુઃખ એના જતા રહે, એવો આશીર્વાદ છે ને. હજારોના દુઃખ ગયા છે. એ કે સ્વામી હું ગોધર જઈ આવ્યો, 5ના બદલે 11 અભિષેક કરી આવ્યો, તો એ પૈસા બળતરા મળતી નથી. મેં કીધું જો ગોધરના ઘનશ્યામ મહારાજે હાથ ઊંચા કરી નાખ્યા એટલે નક્કી તારો કેસ ડેન્જર છે. નહીંતર એ ઠાકોરજી હાથ ઊંચા કરે એવા નથી ત્યાંના અભિષેક મહારાજો. અને મુક્તો પછી મને કે સ્વામી પણ હવે મને કોઈક ઉપાય બતાવો ભાઈ સાહેબ. કોઈ દુઃખી થઈ ગયો સ્વામી. 24 કલાક મારે એસીમાં રહું તો થોડુંક ઉપરથી શાંતિ, પણ મેં બળતરા 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 સ્વામી રહેવાતું નથી. 24 કલાક બળતરા થાય છે. સેવકે કહ્યું એક મારું માનશો? બોલો તમે કોઈકને બળતરા કરાય છે ને એટલા બળતરા થાય છે. જેવું વાવો એવું લણો. બહુ સાંભળજો બધા. હો, તમે કોઈકને બાળ્યા છે એટલે તમે બળો છો. ઘઉં વાયા હોય તો ઘઉં જ ઉગે, મકાઈ વાવો તો મકાઈ જ ઉગે, અને ડાંગર વાવો તો ડાંગર ઉગે, ને કપાસ વાવો તો કપાસ ઉગે. તમે કોઈને બળતરા વાવી છે એટલે તમને બળતરા થઈ છે. બોલો તમે કોઈકને બાળ્યા છે એનું આ પરિણામ છે. એટલે કે કોઈકને તમે દુભવ્યા છે, દુખ્યા છે, દુઃખી કર્યા છે, એટલે તમે દુઃખી છો. આ એ ભાઈ ઉપર લઈને વાત ના લઈ જશો. આપણે પણ સાવધાન રહેજો. જેવું કરશો એવું ભોગવશો. પેલા ભાઈ કે ના સ્વામી મેં કોઈને બાળ્યા નથી. મેં કીધું એક કામ કરો, અડધો કલાક જાઓ બગીચામાં બેહો, એકલા વિચારો. અડધો કલાક પછી સેવક જોડે આવો, ફરતી જાઓ. તમે શાંતિથી વિચારો. સનાતન સત્ય છે. જેવું કર્યું હોય એ પ્રમાણે વાવો તેવું લણો, કરો તેવું ભોગવો. એની ભોગવટો છે આ બધો. એ બગીચામાં બેઠા, અડધો કલાક પછી આવ્યા. મને કે સ્વામી મને એક વાત પકડાઈ છે. કે શું? સ્વામી મારો નાનો ભાઈ 4-5 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ધામમાં ગયો. સ્વામી અમારું સુખી પરિવાર, પણ મેં એની ઘરવાળીને ભાગ આપ્યો નથી. એની પત્નીને મેં ભાગ નથી આપ્યો. સ્વામી એમને એક દીકરી છે 10 વર્ષની. સ્વામી એ દીકરી દીકરી બે મને દર મહિને 15 દાડે આવીને કગરે છે, બાપુજી અમારા ઘરનું ભાડું ચડ્યું છે, ભાડાની વ્યવસ્થા કરી આપો. ભાડે રહે છે બિચારા. બાપુજી 5,000 આપો ને, બાપુજી 5,000 આપો ને. મારી જોડે ઘણા છે પણ સ્વામી હું એમને, મારો લોભી સ્વભાવ છે ને, મારાથી પૈસો છૂટતો નથી કે, એટલે એમને હું આપી નથી શકતો. તારું એ બળતરા મને નહીં નડતી હોય ને. મેં કીધું એ જ નડે છે, એ જ નડે છે. મેં કીધું દર મહિને કેટલા માગે છે? તો કે દર મહિને 5,000 માગે છે.
મેં કે જો હું ને તમે બે જ ઊભા છીએ, નહીં તમારું હું ક્યાંય નામ ડિક્લેર કરું, પણ તમે સાચે સાચું કહો, એક સંતની આગળ ઊભા રહીને મહિને તમારી કમાણી કેટલી? મને કે સ્વામી મહિને 2-2.5 લાખ રૂપિયા કમાઉં છું. અરે ભલા માણા, 2-2.5 લાખ કમાઉં છું, 5,000 રૂપિયા તમે નથી આપી શકતા? મને કે સ્વામી મારો હાથ એવો છે ને છૂટતો જ નથી. મેં કે જો તમારે બળતરા મટાડવી છે, તમે આ 5-8 લાખ રૂપિયા ખર્ચ્યા તો દુઃખી છો, એમને રાજી કરો. એ ભગવાનના ભક્તો છે, એ દુઃખી થાય છે, ભગવાન દુઃખી થાય છે. એમને રાજી કરો. 5,000 નહીં, મહિને 10,000 આપો. એ 5 માગે છે ને 10,000 આપો. જાઓ, તમને હું લખી આપું, લાવો પેન કાગળથી. વગર દવાએ તમારી બળતરા મટી જશે. બોલો, તમે આ બળત બાળ્યા છે. જો અનીતિ નડે છે, શીખજો અહીં બેઠેલા બધા હો, કોઈ દિવસ જિંદગીમાં આવી ભૂલ ના કરતા, નહીતર ભોગવવી પડશે. મને કે સ્વામી ચાલુ કરી દઉં? કરી દો, અમારી આજ્ઞા કરીને કરી દો. દર મહિને તમારે સામે ચાલીને 10,000 આપી આવવાના. બીજે મહિને આયા, હું તો ભૂલી ગયો તો આ વાત, પણ બીજે મહિને સભામાં દર મહિને આવે એટલે આવીને દોડતા સ્વામી સ્વામી. મેં કે શું છે ઓલી બળતરા? તો કે સ્વામી 50% ઓછી થઈ ગયો. કેટલા આપવાને શરૂ કર્યા? 5,000. મને કે 5,000. તમે કીધું તો 5,000 ચાલુ કર્યા, 50% આપ્યા, 50% બળતરા મળે. મને કે સ્વામી હજુ પૂરી નથી કઈ. મેં કીધું પૂરા આપો, 10,000 આપો. તમે અત્યાર સુધી હેરાન કર્યા છે, હવે એમને રાજી કરો, રાજી કરો. જાઓ મુક્તો. એમણે 10,000 ચાલુ કર્યા. આ વાતને 3, 4, 5 વર્ષ થયા. 5 વર્ષમાં દર મહિને આવે છે, અને દર મહિને મને આમ લાઈનમાં ઊભા હોય, હું નીકળું ને એટલે એમને પૂછું આમ કરું, એટલે મને આમ કહે સ્વામી બહુ સારું, બહુ સારું. આમ કરો, આમ બોલે બહુ સારું. આ એમના શબ્દો હોય છે, બહુ સારું, બહુ. એટલે મને બોલે નહીં, પણ આમ કરે એટલે હું સમજી જાઉં. શું સમજી જાઉં? પેલા બહુ સરસ છે બોલો. પછી ફરિયાદ કરવા આવ્યા નથી. તો કોઈને બાળો નહીં, નહીતર આપણને બળતરા થશે. કોઈનું અનીતિનું લો નહીં, નહીતર આપણું એ અનંત ગણું કરીને જશે. કોઈ દિવસ જિંદગીમાં આ વિચાર ના કરશો, એટલી બધાને વિનંતી કરું છું. કોઈને ખબર નથી, પણ ભગવાન જાણે છે બધું. આ વિચાર સદા રાખજો. ધંધો કરતા હોય, વ્યવહાર કરતા હોય, તમે સંસારમાં છો, અને પૈસો ચીજ એવી છે કે ભલભલાના મનને બગાડી નાખે. આ પેલા ધંધુકાના સાહેબની, સ્ટેશન માસ્તરની પણ દાનત બગડી. વિચાર કર્યો કે આને હું પતાવી દઉં. શાના માટે થઈને? 18,000 રૂપિયા માટે થઈને પતાવી દઉં. વિચાર આવ્યો શું કરું તો પતાવી દેવાય. બાજુમાં કુલી લોકો રહે ને સ્ટેશનમાં, પેલા લેબર હોય ને, અને પેલા લાલ, ખબર છે અત્યારે અમદાવાદના સ્ટેશન ઉપર તો લાલ પેલા જબલા પહેર્યા હોય ને, એમનો ડ્રેસ હોય છે, કુલીનો લોકોનો ડ્રેસ હોય. અને એમાં 4-5 મકાન હતા કુલી લોકોના. એમાં માવજી નામનો એક કુલી, એમનો પરિચિત હતો, ઓળખીતો હતો. એટલે એમણે રાતે 9:30-10 વાગે વિચાર કર્યો કે માવજીને જગાડીને કામ હોપું. બિચારાનો પગાર 2 રૂપિયા છે, તે એને 1,000-2,000 આમાંથી આપી દઉં. એ ખુશ થઈ જશે, હું ખુશ થઈ જઈશ, કામ પતી જશે. હવે ટાઢી રાતે બધા હોઈ ગયા હોય વહેલા, સ્ટેશન ઉપર કોઈ નહીં. એમણે તો ધીમે પગલે ઘરમાં પેલા 18,000 બેગ મૂકી અને દબાતા પગલે પેલા માવજીના ઘર આગળ ગયા. માવજી અંદર સૂઈ ગયેલા. માવજીનું ઘર ખખડાયું, બાયણું ખખડાયું. પેલો માવજી જાગીને આવ્યો. બોલો સાહેબ, કેમ મને યાદ કર્યો? અત્યારે એક બાજુ લઈ ગયા. માવજી બોલ, કાલ 2,000 રૂપિયા તને સવારના પોરમાં મળી જાય. 2,000 રૂપિયા? ગરીબ માણસ બિચારે 2,000 ભાળેલા નહીં. એ વખતના 2,000 એટલે 2 લાખ કહેવાય. શાના 2,000? એક કામ કરવાનું છે રાતે. જો પેલો હૂતો છે ને, એને તારે પતાવી દેવાનો છે. પતાવી દેવાનો એટલે સમજ્યા ને પેલા? મારી નાખવાનો છે. કોણ છે? તારે કંઈ બધું
બહુ પટલાઈ કરવાની જરૂર નથી, જે છે તે છે. જો ઓડીન હોતો છે, તારી જોડે કોઈ શસ્ત્ર છે ઘરમાં? કોઈ વેપન છે? આ છે ને? શું છે? મારા ઘરમાં એક ધારિયું પડ્યું છે, ધારિયું માળિયામાં છે, મળશે તને? હમણાં ગોતી કાઢું. તારે રાતના 2 થી સવારના 5 વાગ્યા દરમિયાન કોઈ ચકલું સ્ટેશન ઉપર ફરકતું નથી. છેલ્લી 2 વાગે ટ્રેન આવે છે અને પછી 5 વાગે ટ્રેન આવે છે. એ 2 થી 5નો ગાળો સ્ટેશન ઉપર કોઈ ના હોય, ચકલું ફરકતું ના હોય અને ટાઢી રાત છે. તારે 2 વાગ્યા પછી તરત આ કામ પતાવવાનું. એ હુત્યો છે ને ખટ 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 કરી થોડીક વાર માટે જો લાઇટ બંધ કરી દેવાની અને આ પતાવી દેવાનું. તને સવારના પહોરમાં 2000 મળી જશે. સાહેબ પણ સવારમાં ફરી નહીં જાઓ ને, એટલે આ ભલામણા મારી પર વિશ્વાસ નથી તને. તારે કામ જેવું પતે ને એટલે તારે મારા બાયણે થોડાક 2-4 ટકોરા મારી દેવાના, હું સમજી જઈશ કામ પતી ગયું છે. સવારના 5 વાગ્યા પછી 6 વાગે તને પૈસા મળી જશે, 2000 રૂપિયા મળી જશે. કાવતરું રચાઈ ગયું. માવજીએ કહી દીધું સાહેબ નિરાંતે હુઈ જાઓ, આ કામ પતી ગયું એમ સમજો, પણ 2000 પાકા હો. અલ્યા પાકા. સાહેબ તો જો કોઈને તારા ને મારા સિવાય ખબર ન પડવી જોઈએ, કોઈને નહીં પડે. સાહેબ ચિંતા ના કરશો, કોઈને નહીં પડે. અને સાહેબ હુઈ ગયા ઘરે જઈને બાયણું બંધ કરીને. પેલો માવજી એણે ઘરમાં જઈને પેલું ધાર્યું જૂના જમાનાનું કાઢવા માંડ્યું. એના પત્ની જાગી ગયા. પૂછ્યું કે શું કરો છો? આ ધારિયાની જરૂર છે. કેમ ધારિયાની જરૂર છે? શું છે ધારિયા? ધારિયું એટલે સમજ્યા ને, ગામડામાં દાંતી કે ધારિયો કે. અને ઉતાર્યું એટલે પેલા એના પત્ની ઝબક્યા, ઉઠીને બેઠા થયા. શું છે કે ધારિયો કેમ કાઢો છો? કોકને મારવું હોય તો જ ધારિયો કાઢે. ગામડામાં પેલા થોરિયા કાપવા માટે ધારિયાનો ઉપયોગ કરે, ખબર છે ને? થોરિયા કાપવા. જો તને ખબર કે તને એક વાત કહું, માણસનો સ્વભાવ છે પેટની વાત એક જણને કરે ત્યાં જ એને તો જ એને જરા શાંતિ થાય, સમજ્યા? એટલે એને કહ્યું જો કોઈને કહેતી નહીં. શું છે? ઓલે હું તો બહાર જો એને શેઠે મને સાહેબે કહ્યું છે કે એને બતાવી દેવાનો છે, મારી નાખવાનો છે. અને અત્યારે રાતના 2 વાગ્યા પછી આ કામ મારે કરવાનું છે. પણ કેમ? અરે 2000 રૂપિયા મળવાના છે. તું લિસ્ટ બનાય. અત્યારે રાતે ઊંઘ ના આવતી હોય તો લિસ્ટ બનાય. કાલે શું શું લાવવાનું છે. તારે જે વસ્તુ હાડી જોતી હોય, કપડાં જોતા હોય, જે કંઈ જોતું હોય, ઘરમાં ખૂટતું હોય, બધું કાલે સવારે આવી જશે. પેલાને પતાવી દેવાનો છે. જો આ વાત કોઈને ખબર નથી હો, તું જાણે છે, હું જાણું છું, સાહેબ જાણે છે. પેલી સ્ત્રીમાં ભગવાને પ્રવેશ કર્યો. સાંભળજો, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. મારા ભક્તની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી મારી છે. ભગવાનની જીવનમાં શું જરૂર છે? ભક્ત સૂતો છે એને ખબર નથી, બિચારો નિર્દોષ સૂતો છે. મારી નાખવાની એક ઘડીઓ ગણાય છે. એની પત્નીમાં ભગવાને પ્રવેશ કર્યો અને પત્નીએ સામે બળવો પોકાર્યો, વિરોધ કર્યો. ખબરદાર, નથી જોતા મારે કપડાં ને નથી જોતી સાડીઓ. એ સૂતો છે, અજાણ્યો માણસ છે, પણ કોકનો બાપ છે, કોકનો પતિ છે, કોકનો દીકરો છે, કોઈનો ભાઈ છે. તમે મારા પતિ છો અને તમને કોઈ મારી નાખે તો મને કેટલું, મારું હૈયું કેટલું કકળે. તમારી બેન છે, તમારી બેનને કેટલું હૈયું કકળે. તમારા મા બાપનું હૈયું કેટલું કકળે. તો એ પણ કોકનો દીકરો છે, કોકનો પતિ છે, કોકનો ભાઈ છે. મારે એવી કોઈની હત્યા કરીને પૈસો નથી જોતો. ખબરદાર જો તમે આ કામ કર્યું છે. પેલી સ્ત્રી સામે વિરોધ કર્યો, ઘરમાં થઈ ગયો ડખો. જે વાત છાની રાખવાની હતી એના બદલે આ તો ડખાડખી થઈ ગઈ ઘરમાં. રાતના 10-11 વાગે ટાઢી રાતમાં. પેલા ઘરવાળાએ માવજી હવે વચન આપીને બેઠો તો પેલા સાહેબને કે
કે સાહેબ વચન કામ પતી ગયું, સમજો, પ્રોમિસ કરી હતી. માવજી ખીજાણો ને 2 લાફા મૂકીને પેલી એમની ઘરવાળીને લઈ જા અંદર ઘરમાં, ખબરદાર જો બોલી છું તું. અકળાયેલો, મૂંઝાયેલો, ક્રોધે ભરાયેલો માવજી બહાર ખાટલો પડ્યો તો ખાટલો આડો કરીને તો હુઈ ગયો, આડા પડખે થયો. પેલી સ્ત્રી અંદર બેઠી બેઠી રડે, વિચાર કરે કોઈ પણ હિસાબે મારે આ પુરુષને બચાવવો છે. આ મારા ધણીની દાનત બગડી છે અને સાહેબની દાનત બગડી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પેલી સ્ત્રીએ વિચાર કર્યો કે મારે આ પુરુષને ભલે હું ઓળખતી નથી પણ મારે એને બચાવવો છે. અડધો કલાક પછી જ્યારે બહાર છે ધીમે રહીને જોયું તો પેલો માવજી ક્રોધમાં આડા પડકે થયેલો અને ઘસઘસાટ ઊંઘાઈ ગયેલી. તે નસકોરા બોલે અને માવજી હુઈ ગયેલો. પેલી સ્ત્રીએ આવીને ધીમે રહીને દબાતા પગલે પેલા સૂત્યા છે બટુકભાઈ અને એકદમ જોડે જઈ મોઢે ઓઢીને સૂતેલા, ઠંડી હતી એટલે, અને મોઢેથી ઉગાડીને કહે છે, ભાઈ જોડે બેસી ગયા છે બેન, ભાઈ હું તમને નથી ઓળખતી, તમે નથી મને ઓળખતા, પરંતુ સમજી લો હું તમારી ધર્મની બેન છું, તમે મારા ધર્મના ભાઈ છો. બસ આ મારી ને તારી ઓળખાણ છે, તમારી ને મારી આ ઓળખાણ છે. ભાઈ સાહેબ હું તમને એક વિનંતી કરવા આવી છું. તમે કોણ છો મારે જાણવું નથી, તમારું નામ શું છે એમાંય મને રસ નથી, પરંતુ મારા ધણીની દાનત બગડી છે, આ સ્ટેશન માસ્તરની દાનત બગડી છે. કેમ દાનત બગડી છે એ મને ખબર નથી, પરંતુ તમને મારી નાખવાનું કાવતરું થયું છે. મારો ધણી તમને રાતના 2 વાગ્યા પછી મારી નાખવાનો છે, માટે તમે તત્કાળ અહીંથી ઉઠી જાઓ. મારો ધણી અત્યારે બસ ઘસઘસાટ ઊંઘી ગયો છે, હું તમને કહેવા આવી છું. હું અહીંયા રહું છું, હું કુલીની બઈ છું. તમે અહીંથી ઉઠી જાઓ. પાછળ જો એક ખાલી ઓયડી છે, આ એની ચાવી, ત્યાં હું વ્યવસ્થા કરીને આવી છું. ત્યાં એક પાથરવાનું ને એક ઓઢવાનું મૂકીને આવી છું. તમે ત્યાં જઈને હોઈ જાઓ બાપા, અને અંદર સ્ટોપર વાખી દેજો. મારો ધણી બૂમ પાડે તો ખોલતા નહીં, કોઈ ગમે એટલો પ્રયત્ન કરે તો સવાર પહેલાં ખોલતા નહીં, અને ત્યાં જઈને હોઈ જાઓ ભાઈ સાહેબ. આ બધું કોણે આ બધું ઊભું કર્યું? મહારાજ ભગવાન રક્ષા કરી રહ્યા છો. મુક્તો ગમે એટલો કોઈ વિરોધી હોય, માર કરતો હોય, પણ નાડી પ્રાણ કોના હાથમાં છે? પહેલા ભગવાનના હાથમાં છે. અને જે ભગવાનનો થયો એની ચિંતા ભગવાન રાખે જ. રાખે કે રાખે જ? બોલ્યા નહીં. રાખે કે રાખે જ? રાખે જ. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે આ જેતલપુરનો 5મો વચનામૃત. પેલા બટુકભાઈએ પણ જાણ્યું કે મારા પેલા પૈસા અંદર આપ્યા છે ને સાહેબને, એનું પરિણામ લાગે છે. હવે અત્યારે રાતે ક્યાં ઝઘડો કરવા બેવું, ક્યાં મારે કરવું, ક્યાં માથાકૂટ કરવી, પોતે અજાણ્યા છે. પેલી સ્ત્રી ઉપર વિશ્વાસ રાખીને એ તો ઉઠીને પેલી ચાવી લઈને પેલી રૂમમાં જતા રહ્યા, અને અંદર જઈને બધું તૈયાર હતું. પેલી બાઈ દીવો બીવો બધું કરીને આવેલી, અને ત્યાં ગોદડું એક પડેલું ઓઢવાનું ને એક પાથરવાનું, અહીં હતું એવું છે, ત્યાં હતું. અંદર સૂઈ ગયા સ્ટોપર મારી. જોજો સવાર સુધી ખોલતા નહીં પૈસાઓ. અહીંયા પથારી ખાલી પડી છે. બટુકભાઈ ત્યાં જઈને સૂઈ ગયા છે. પેલી સ્ત્રીને હૈયામાં હાશ થઈ. શાની હાશ થઈ? હાશ, મારે આને બચાવવો હતો, બચી ગયો આ પુરુષ. ઘરમાં જઈને હોઈ ગઈ. હવે મારા ધણીને જે કરવું એ કરે. મૂળો નાસ્તિક કૂતો શાખા, જેને મારવાનો તો એ હાજર હોય તો મારશે, એટલે માર જા. અને પેલો પુરુષ માવજી ભાઈ સુઈ ગઈ નિરાતે, પેલી બાજુ બટુકભાઈ હોઈ ગયા. આ બાજુ રાતના 11 વાગ્યા, 11:30 વાગ્યા, 12 વાગ્યા, અને સ્ટેશન માસ્તરનો 5 દીકરીઓ હતી એમને, અને 5 દીકરી ઉપર છેલ્લો એક દીકરો જન્મેલો, અને દીકરો 16-17 વર્ષનો દીકરો રાતના છેલ્લા શોમાં ધંધુકાની ટોકીઝમાં ફિલ્મ જોવા માટે ગયેલો, મૂવી જોવા.
અને ભાઈબંધો એને રાતનો શો પત્યો 12 વાગે એટલે બધા એને સ્ટેશન ઉપર મૂકી ગયા. પેલા છોકરાએ જાણ્યું કે મારા પપ્પા મમ્મીને રાતે ઉઘાડવું ના પડે ને એટલે મારા માટે બહાર પથારી કરીને સૂઈ ગયા છે. લ્યો, તે પેલો છોકરો આવીને સૂઈ ગયો પેલી પથારીમાં. પથારી ખાલી પડી હતી, એમાં સૂઈ ગયો ને માથે ઓઢીને પેલો છોકરો સૂઈ ગયો છે. રાતના 2 વાગે ટ્રેન જ્યાં સ્ટેશન ઉપર આવી અને વિસલ વાગી અને પેલો માવજી એકદમ આંખ ઉઘડી ગઈ. આંખ ઉઘડીને તો આંખ ચોડવા માંડી. જોયું ઘડિયાળમાં 2 વાગેલા. હા, સારું થયું મારી આંખ ઉઘડી ગઈ, નહીંતર હું સવારમાં સાહેબને મોઢું શું બતાવત. અને એણે તો પેલો ટ્રેન જતી રહી. 2 વાગ્યા પછી જ કામ પતાવવાનું હતું. પેલું ધાર્યું ઘસ્યું થોડુંક અને બરાબર થોડીક અણી કાઢી અને એ તો દબાતા પગલે આવીને લાઇટ બંધ કરીને આવી ગયો પથારી જોડે અને કામ હંપ્યું હતું એ પણ પ્રમાણે ખાટ 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 લોહીની નદી વહેવા માંડી. ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે એ જ પડે. અને લોહી માંડ્યું વહેવા. ઓલ્યાને તો 2000નો આનંદ હતો. સાહેબ હુતાતા ટકોરા મારી દીધા, ખટખટ ખટખટ ખટ. સાહેબ સમજી ગયા કામ પતી ગયું છે. આવીને સૂઈ ગયો માવજી. સવારના 5 સાડા 5 વાગે સહેજ 6 વાગે અજવાળું થયું. સ્ટેશન ઉપર થોડીક અવર જવર ચાલુ થઈ. સાહેબ જાગીને કે સ્ટેશન માસ્તરને બાયણું પકડાયું કે ભાઈ કોકની લાશ પડી છે, લોહી લુહાણ થયેલી. સાહેબ બહાર આવીને અજાણ્યા થઈને પોલીસ સ્ટેશને ફોન કર્યો. રેલવે સ્ટેશન ઉપર કોઈ અજાણી વ્યક્તિની લાશ પડી છે. પોલીસની ગાડીઓ દોડી, પોલીસ આવી. પેલો માથે ઓઢેલી લાશ હતી, જ્યાં માથેથી ઉઘાડ્યું. કોણ હતું ભઈલા? સાહેબનો છોકરો. સાહેબ ભૂલી ગયેલા કે રાતે શું બનવાનું હતું. અરર, મારો છોકરો. અને ત્યાં સામે બટુકભાઈ હલ્યા આવે પેલી રૂમમાંથી નીકળી. જેને મારવાનો હતો એને બચાવી દીધો. કોને? ભગવાને. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. મારા ભક્તની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. મુક્તો આપણને દુઃખ જરૂર થાય કે નિર્દોષ બિચારો સાહેબનો છોકરો ખપી ગયો, એનું દુઃખ થાય. પરંતુ ભગવાનનો દ્રઢ આશરો હતો 1, ભગવાનના વચનમાં વિશ્વાસ હતો 2 અને ભગવાનની આજ્ઞા પાળી હતી. કવિતાનું પેલા સંતના મુખે સાંભળ્યું હતું, અમારી આવકમાંથી 10મો ભાગ કાઢજો. ભગવાનની આજ્ઞા પાળી હતી. એને ખબર નહોતી. એ બટુકભાઈ મને વાત કરે, આ એમને સ્વમુખે મને 1982માં વાત કરેલી છે. સ્વામી 10 વર્ષ પહેલા ભગવાને મારી જે રાતે રક્ષા કરી છે, સવારના પોરમાં સ્વામી મને આનંદનો પાર ને એક બાજુ દુઃખ હતું પેલા છોકરાનું જોઈને, મને મારી આંખમાં આંસુ આવી ગયા. પરંતુ ભગવાન પોતાના ભક્તની કેવી રક્ષા કરે છે. બહુ ખ્યાલ રાખજો મુક્તો. મહેશભાઈ બુબેવાળા, એમને એક્સિડન્ટ થયો ભયંકર. રાજકોટ જતા હતા. આખી ગાડી, કોઈ ન કે જોનાર કે આ ગાડીમાં બેઠેલી કોઈ વ્યક્તિ બચે. આપણા સત્સંગી છે, દુબઈ રહે છે અત્યારે, મહેશભાઈ પંચાલ કરીને છે આપણા હરિભક્ત. ગઈકાલે મને દર્શન કરવા આવ્યા. સ્વામી રડી પડ્યા બિચારા. સ્વામી મહારાજે જે મારી રક્ષા કરી છે. એને એમના કાકા 2 હતા. એમના કાકા ગાડી ચલાવતા હતા. ભયંકર એક્સિડન્ટ થયો. ગાડીના હોથે હોથા ઉડી ગયા, કંઈ બચ્યું નથી. પરંતુ એ બંનેને કંઈ થયું નથી. માત્ર એકે સ્વામી અહીંયા સાહેબ છોલાણું અને સાહેબ લોહી નીકળ્યું હતું, બાકી કંઈ જ થયું નથી. મુક્તો આ ભગવાન પોતાના ભક્તની કેવી રક્ષા કરે છે. તો આપ સૌને વિનંતી કરું છું, ભગવાનના થજો. ભગવાનના મોટા સંત પાસે એમને જોડે એમના આશીર્વાદમાં રહેજો.
શ્રીજી મહારાજ સુખ અને સંપત્તિ દેનારા છે, રક્ષા કરનારા છે. સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે, અમારા ભક્તની હું રક્ષા કરીશ. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોની સર્વે પ્રકારે રક્ષા કરવાને માટે આ બ્રહ્માંડમાં હતા નહીં, આજે પણ છે. એટલે આ છે કે હશે, હતા કે છે? બસ આપણે 3 વાત કેળવવાની. એ ભગવાનનો દ્રઢ આશરો કરવો, એ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવો અને કે એમ કરવું. અને એટલે જ આ વખતની પ્રાર્થના છે, તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે ભગવાન, તમારી મરજીમાં અમારાથી નિત્ય રહેવાય, અમારું ગમતો અમે કદી ન કરીએ. માટે પહેલું તો એ જ છે કે મહારાજ અને મોટા સંત કહે એમ કરવું, એમના વચનમાં રહેવું, તો ભગવાન જરૂર સ્વામિનારાયણ ભગવાન આપણી રક્ષા કરે. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું કે હે દયાળુ, તમારો કોલ છે, તમે રક્ષા કરજો. અને આ બધાય બેઠેલા આ લોકમાંય કરજો. અને ટાણું આવે ત્યારે પણ જન્મ મરણના ફેરા થકી સર્વેની રક્ષા કરજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.